અને સૌથી વધારે મને જે વાક્ય ગમે છે, ગીતાજીના 700 શ્લોક ગમે એવા છે, પણ એમાંય તારવણી કરીએ તો મને જે ગમે એમાં એક સંદેશો આપતો ગ્રંથ આપણને, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. ભગવાન ગીતાજીમાં પાર્થને એટલે કે અર્જુનને સંબોધન કરીને કહે છે કે અર્જુન, આ દુનિયામાં મને જે યાદ કરે છે એને હું યાદ કરું છું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. એને હું યાદ કરું છું. એટલે આપણે આ લખી લેવા જેવું છે. ભગવાનને યાદ આપણે કરતા હશું એટલે ઠાકોરજીને એડકી આવતી જશે, એમાં જરાય શંકા ન રાખશો, એને એડકી આવતી જશે. લક્ષ્મીજી વારે વારે પાણીનો ગ્લાસ આપતા છે, લ્યો પી લ્યો. અને લક્ષ્મીજી જ્યારે જ્યારે આવો પાણીનો ગ્લાસ આપવા જતા છે ત્યારે પૂછતા હશે કે આટલું બધું તમને કોણ યાદ કરે છે? ત્યારે હસીને કહેતા હશે, આનંદવાળાઓ યાદ કરે છે અત્યારે બહુ બધા મને. લક્ષ્મીજી કહેતા છે, બપોર વચ્ચે હક નથી લેતા. કાલ ચોથા સ્કંદને વિશ્રામ આપ્યો, પંચમ સ્કંદ આજે. પાંચમા સ્કંદમાં બહુ સુંદર સંદેશાવાળી કથાઓ ભરી છે. મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતની કથા છે. સુખદેવજી મહારાજ કહે છે, પ્રિયવ્રત આત્મારામ પુરુષ છે, પોતાની અંદર રમવા વાળો પુરુષ છે. એને દાંપત્ય જીવન ચલાવ્યું, એને દીકરાઓ થયા. આટલું વાક્ય જ્યારે સુખદેવજી બોલ્યા એટલે પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી તમે એમ કહો છો કે આત્મારામ પુરુષ છે અને છતાંય આ માણસ ગ્રહસ્થી હતા, તો ગ્રહસ્થી રહીને આત્મામાં કેમ રમી શકે? મારી પ્રાર્થના છે કે એક માણસ આવું કઈ રીતે રહી શકે? ઘરમાં પણ રહેવું અને ભગવાનને પણ ભજવા, આ એક સાથે બેવ તો થાય નહીં. પણ છતાં આવું કેમ થયું છે? મને બતાવો ને, મને સમજાવો ને ભગવાન. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, ગ્રહસ્થાશ્રમ એ બંધન નથી. પ્રિયવ્રતને પણ એવું જ હતું કે આ બંધન છે, પણ દેવર્ષિ નારદે એના ગુરુએ એને સમજાવ્યા કે આ સંસારમાં રહેવું એ બંધન નથી, પણ સંસાર આપણામાં રહેવા માંડે એ બંધન છે. તમે સારા સારા કપડાં પહેરવાનું, ઓઢવાનું, હરવાનું, ફરવાનું, નંદોત્સવના દિવસે કહું નહીં તો પીળા પહેરીને આવવાનું, એ કઈ ખોટું નથી. હમણાં એક દિવસ એવું થયું, એક જગ્યાએ કથા હતી અને એ લોકોએ કથામાં ડ્રેસ બનાવ્યો તો પીળા કલરનો. મેં કીધું કાલ લીલા પહેરીને આવજો. તે રાત્રે દુકાન ઉઘાડાવી. પણ એ તો યજમાન ભાવવાળા હતા એટલે સારું થયું, નકર કે તમે જે કલરનું કહો અમે પીળા પહેરીને આવશું. એટલે હું ત્યારથી શીખી ગયો, કેવું જ નહીં, જેને જે પહેરવું એ પહેરે, ઉપાધિ જ નહીં કઈ. નહીં તો હું મારા ઠાકોરજીને દર વખતે પીળા જ કપડાં પહેરાવતો. મને એક દી કાનમાં કીધું, પણ દર વખતે હું છે પીળા પીળા પીળા. તો મેં કીધું લો ગુલાબી પહેરો, મને શું વાંધો છે? મેં તો કીધું મારી પાસે જે હશે એ પહેરાવીશ.
તો સંશય એ છે કે સંસારમાં રહીને ભગવાન બની શકાય? હા, સંસારમાં રહીને ભગવાન બની શકાય, એમાં કોઈ પણ પ્રકારની જરાય મુશ્કેલી નથી. કેમ કે જો સંસારના લોકો તમને અનુકૂળ હોય તો. પણ સંસારમાં ભગવાન મળે? હા, અને ભગવાન મળે પછી બધું મળી જાય, પછી બધું જ તમને પ્રાપ્ત થઈ જાય, એમાં જરાય સંશય જ નથી. દેવર્ષિ નારદે સમજાવ્યું, આ સંસાર એ બંધન નથી રાજા. એટલે પછી એણે વિશ્વકર્માની દીકરી બરહસ્મતી સાથે લગ્ન કર્યા અને એના દાંપત્ય જીવનમાં એને 10 દીકરાઓ અને 1 દીકરી થઈ. દસ દીકરાઓમાં 3 દીકરાઓ વિરક્ત બન્યા અને 7 દીકરાઓને એક દ્વીપનું રાજ્ય આપ્યું. સાતેય દીકરાઓ જ્યારે એના રાજ્યનો ભોગ ભોગવી રહ્યા હતા, એમાં જંબુદ્વીપના રાજા આગ્નિદ્રને ત્યાં પૂર્વચિતિ નામની અપ્સરાથી એક નાભી નામનો દીકરો થાય છે. એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા અને એમણે યજ્ઞ દ્વારા ભગવાનનું યજન કર્યું. તો એને ત્યાં સ્વયં પરમાત્માના અંશા અવતાર, ભગવાનના અનેક પ્રકારના અવતાર હોય. ભગવાનનો અંશા અવતાર હોય, ભગવાનનો કલા અવતાર હોય, ભગવાનનો પૂર્ણ અવતાર હોય. તો એમાં પરમાત્માના અંશા અવતાર તરીકે ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. ઋષભદેવજી મહારાજ પ્રગટ્યા. બહુ તપોબળ હતું એનામાં. એકવાર એના રાજ્યમાં વરસાદ ન વરસ્યો તો પોતે પોતાના તપોબળથી વરસાદ વરસાવ્યો. એટલે ઇન્દ્ર સમજી ગયો કે આ દીકરો બરાબર છે, મૃત્યુ હારો છે. એટલે ઇન્દ્રએ એની જ દીકરી જયંતીના લગ્ન ઋષભદેવજી મહારાજ સાથે કર્યા. અને આ ઋષભદેવજી મહારાજ એટલે આમ જોવા જાવ તો જૈનના જે તીર્થંકરો 24 તીર્થંકરો છે, એમાં જૈન સંપ્રદાયમાં સૌથી પહેલું તીર્થંકર કોઈ હોય તો ઋષભદેવજી મહારાજ. એ ઋષભદેવજી મહારાજ પ્રગટ થયા, જયંતી સાથે લગ્ન થયા, 100 દીકરાઓ થયા. અને એ દીકરાઓને સંસ્કારનો દાયજો આપતા આપતા જ્યારે ઋષભદેવજી મહારાજ નિવૃત્તિના કાળ સુધી પહોંચ્યા, ત્યારે એમણે એના દીકરાઓને સંપત્તિ આપી હશે, પણ ભાગવતજીમાં એવું લખ્યું છે કે સંપત્તિ કરતા ઋષભદેવજી મહારાજે બધા દીકરાઓને બોલાવીને સંસ્કાર વધારે આપ્યા છે, સમજણ વધારે આપી છે કે છોકરાઓ, જીવનમાં સંતોનો સંગ કરજો કે જેથી કરીને તમારા બધાના સ્વર્ગના દ્વાર ખુલે. સ્વર્ગમાં બધું તમને સુખ પ્રાપ્ત થાય. જો કુસંગ કરશો તો નરકના દ્વાર ખુલી જશે. માટે સત્સંગ કરજો, સંતોનો સંગ કરીને એનો આશ્રય લેજો. બીજો એક ઉપદેશ ઋષભદેવજી મહારાજે એ આપ્યો કે જીવનમાં જે સ્થિતિમાં પરમાત્મા રાખે એ સ્થિતિમાં જીવન જીવજો. જે ભગવાન આપણી જીવનમાં સ્થિતિને નિર્માણ કરે એ સ્થિતિનો સ્વીકાર કરીને ચાલજો. કારણ કે ગમે તેવી સ્થિતિ આવશે એ સ્થિતિ તમારું સારું કરવાવાળી હશે, એટલા માટે ભગવાન એ સ્થિતિને નિર્માણ કરતા હશે. બાકી પરમાત્મા તો બધું જ કરી શકે.
જીવનમાં એક નિર્ધાર કોઈ દિવસ ભૂલતા નહીં વાલા વૈષ્ણવો, જે હરિ કરશે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ મમ રક્ષક, આ ભરોસો કદી જાય નહીં. ભગવાન મારો રક્ષક છે, અને રક્ષક કોઈ દી ભક્ષક ન બને. માટે પરમાત્મા મારું મંગલ કરનારા છે, ઈશ મારું મંગલ કરનારા છે. તો ઋષભદેવજી મહારાજનું જીવન આપણને બતાવે છે કે ભગવાન જેમ રાખે એમ રહીએ. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. રામ રાખે એમ રહેવું જોઈએ આ સંસારમાં. પરમાત્મા જેમ આપણને રાખી રહ્યા છે. તો ઋષભદેવજી મહારાજે સંસારના લોકોને સંદેશો આપ્યો છે, ભગવાનની જે ઈચ્છા છે એમાં જીવન જીવીએ. પોતે નિવૃત્તિના કાળમાં નીકળી ગયા. આ બાજુ 100 દીકરાઓને જ્યારે સંસ્કાર આપ્યા, જ્ઞાન આપ્યું, એમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 દીકરાઓ રાજ્યનો માર્ગ લીધો, 9 દીકરાઓએ યોગનો માર્ગ લીધો, અને 1 દીકરા સૌથી મોટા હતા, એમણે ચક્રવર્તી રાજા બન્યા ભરત. અને એ ચક્રવર્તી રાજા ભરત બન્યા પછી એમણે સૃષ્ટિનું સંચાલન કર્યું. અગિયાર અર્બુદ વર્ષ સુધી રાજ્ય કર્યા. આ રાજ્યને ભોગવું. અને પછી ભરતજી મહારાજ પોતાના નિવૃત્તિ કાળમાં પોતાના રાજ્યની બધી જ જવાબદારીઓ એના ઉત્તરાધિકારીને સોંપી દઈ અને પુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા ગયા. તો પુલહાશ્રમમાં ભગવાનનું ભજન કરવા ગયા, નદીમાં ઉભા રહી અને ભગવાનને અર્ઘ્ય આપે. પણ એક વખત એવું બન્યું કે નદીના એ પાણીના વહેણની અંદર એક હરણનું બચ્ચું તણાતું જોયું, એને બચાવ્યું, દયા આવી ગઈ. એને બચાવ્યું અને એના ઉપર દયા આવી, પણ એ દયા આસક્તિમાં બદલી ગઈ કે ધીમે ધીમે એ હરણનું બચ્ચું પોતાના આશ્રમમાં રાખ્યું, એની દેખભાળ કરવા લાગ્યા, એની માવજત કરવા લાગ્યા, અને એમાં એનો સમય પસાર થવા લાગ્યો. જે માણસ બધી સંપત્તિને મૂકી અને હરી હરી બોલવા માટે થઈ અને નદીના કિનારે આવ્યા હતા, એ માણસ ધીમે ધીમે હરી હરી બોલતા બોલતા હરીણ હરીણ બોલવા લાગ્યા. અને એકવાર હરણનું બચ્ચું જંગલમાં વહી ગયું મોટું થઈને, પણ એમાં એટલી બધી આસક્તિ હતી તેને શોધવા ગયા અને જંગલમાં હરીણ હરીણ કરતા 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 ભટકતા હતા. અને ભટકતા ભટકતા એનો અંત સમય આવી ગયો અને મૃત્યુના સમયે હરી નહીં હરીણ બોલાયું, તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. અંતે યા મતિ સા ગતિ. જેવી તમારી મતિ હશે, જેવા તમારો વિચારો હશે, એવું થાય. અંધારામાં તમે એકલા હાલ્યા જતા હોય ને તમને એમ થાય કે હમણાં કંઈક સંભળાય, તો તઈ જ તમને ઝાંઝરી સંભળાય. નહીતર હોય નહીં કાંઈ, તમને ભાસ થાય એવા. ગામમાંથી કોકની પાસે ઉછીના પૈસા લીધા હોય ને દેવાનો વાયદો વયો ગયો હોય અને એના ઘર બાજુ આપણે હાલવાનું હોય, આપણને થાય કે આ બાજુ નહીં, આ બીજા રસ્તે હાલવું, ઓલો હામો ન મળે, તો એ રસ્તે જ હામો મળે. આ દુનિયામાં જેનું ચિંતન કરો એ હામું મળે તમને. જેનું મનન કરો, જેને યાદ કરો, એ બધું સામે મળે તમને. તો
તો અંતે હરિણ કરતા કરતા મર્યા. તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. પણ એ જન્મમાં એમને યાદ હતું કે મેં ગયા જન્મમાં મારાથી આ ભૂલ થઈ એટલે મને આ જન્મ મળ્યો છે. એટલે હરણના શરીરમાં પણ એમણે પાણીમાં ઊભા રહી અને ભગવાનનું ભજન કરતા કરતા હરણનું શરીર છોડ્યું. તો બીજો જન્મ એનો એક બ્રાહ્મણના ઘરે એક દીકરા તરીકે થયો. એ જન્મમાં આપણને જ્ઞાન છે કે મારે ગયા વખતે એક વખત બોલાઈ ગયું હરિણ, એમાં 2 વખત આવવું પડ્યું આના માટે. જેવી ઈચ્છાઓ લઈને મરો એને ભોગવવા આવવું પડે, કારણ કે ભગવાન તમારી ઈચ્છાઓને સંપન્ન કર્યા વગર છોડતા જ નથી. જેને ઈચ્છાઓ મટી જાય એને મોક્ષ મળી જાય. આ સંસારમાં જેને જેને ઈચ્છાઓ જાગૃત રહી છે એને બીજા બીજા જન્મ મળ્યા છે. આપણા પુનર્જન્મનું કારણ આપણી ઈચ્છાઓ છે. કારણ કે ભગવાને કહ્યું છે કે તારી જે ઈચ્છા હશે સંપન્ન કરીશ. હવે બધી જ ઈચ્છાઓ સંપન્ન કરવાનું ભગવાને કીધું છે, પણ સાથે એવું પણ કીધું છે કે જેટલી આ જન્મમાં થાય એટલી આ વખતે પૂરી કરીશ, બીજા જન્મમાં થાય તો બીજા વખતે કરીશ. ઈચ્છા સંપન્ન કરીશ. એક માણસ નોકરી કરતો હતો સામાન્ય, અને એને ઈચ્છા થઈ કે મારે એક મોટું મકાન લેવું છે અને એક સારી મોંઘી કાર લેવી છે અને એક ડ્રાઈવર રાખવો છે. આપણે આગલી સીટમાં બેહવાનું, ડ્રાઈવર ગાડી હાકે. આવી ઈચ્છા જાગી. પણ હવે એની નોકરીના પગારમાં પૂરું થાય એમ હતું નહીં. એટલે પછી એમણે ગમે એના મોઢામાંથી પડાવી લેવાનું ચાલુ કર્યું. કોકના ભાગનું હોય તો લઈ લે. એક કૂતરો રોટલું ખાતો હોય તે બીજો આવે ને આમ દાંત બતાવે તો મૂકીને ભાગે. તો માણસે પણ આ કૂતરાની વૃત્તિ ચાલુ કરી, ગમે તેના મોઢામાંથી પડાવી લે. આમ કરતા કરતા ભેગું કરતો ગયો, પણ મેળ ન આવ્યો કે મોટું મકાન થાય, મોટી ગાડી થાય, અને અંતે મરી ગયો. ઈચ્છા હતી કે આવું થાય, પણ એ થયું નહીં. પણ વૃત્તિ બદલાઈ ગઈ હતી અને વૃત્તિ કૂતરા જેવી થઈ હતી. તો બીજા જન્મમાં એ કૂતરો થયો. પણ એટલી ભગવાને કૃપા કરી કે ધોળું ગલુડિયું થયું, એ ઓલું રૂછડા વાળું. કેટલા કેટલા નામ એના હોય. ઓલું આટલું કમ થયું ને શું કહેવાય? હે, એ નહીં સંભળાય મને અહીંયા રહેવાતું. તો ઘણા ઘણા તો કૂતરાય કેટલા ભાવના પુણ્ય કરીને આવ્યા છે. જેટલું છોકરાને ન તેડે એટલું તેને તેડે. તો બીજા જન્મમાં એ કૂતરું થયું, નાનું એવું આટલું કમથું, અને મોંઘું હતું 2-5 લાખ રૂપિયાનું. કૂતરાની કિંમત 5 લાખ રૂપિયા. બોલો, ગાય ભેંસ બળદ આ બધા લાખમાં મળે, આ 5-5 લાખમાં મળે. તો કૂતરું થયું ને એમાં બીજા જન્મમાં એટલા મોટા ઘરની અંદર એને એના છોકરાઓએ પાળ્યું. તો જો મોટા બંગલામાં રહેવાની ઈચ્છા થઈ ગઈ હતી, એ બંગલામાં રહેવા ગયું. પછી એ બધા ફરવા જતા હતા, એને હારે લીધું. આગલી સીટમાં બેહાર્યું, પેલી સીટમાં. ડ્રાઈવર ગાડી હાકે, પોતે ત્યાં બેઠો. ગયા જન્મની ઈચ્છા અધૂરી રહી તો ભગવાન આ વખતે પૂરી કરી. ગમે તે યોનિમાં પરમાત્મા ઈચ્છાઓ સંપન્ન પૂરી કરે છે, યાદ રાખજો. પણ એ ઈચ્છાઓ સંપન્ન થાય, એ ઈચ્છાઓ સારા યોનિમાં આપણી ઈચ્છાઓ પૂરી થાય એના માટે સારી રીતે કંઈક પૂરું કરજો. અંતે યામતી સા ગતિ. નકર લોકો છઠ્ઠી કરવા આવશે ત્યારે રમાડતા રમાડતા કહે લે અસલ દાદા જેવો છે. દાદા જેવો નથી.
એ દાદા જ આવ્યા છે. અંતે યામતી સા ગત્યા, ભાન હતું એને, એટલે હરણનું શરીર છોડી બ્રાહ્મણના શરીરમાં આવ્યા ત્યારે પણ બોલવાનું બંધ કરી દીધું કે હું હરી હરી બોલતો તો એમાંથી હરિણ થયું તો મારે બીજો જન્મ લેવા પડ્યા, બોલવું જ નથી. મોટા થયા. બ્રાહ્મણોએ યજ્ઞોપવિત સંસ્કાર સમયે ગાયત્રી મંત્ર બોલવાનું કહ્યું, પણ ભરતજી મહારાજ બોલ્યા નથી. ગાયત્રી મંત્ર ન બોલ્યા. ત્યાર પછી મોટા થયા, મા બાપ મૃત્યુ પામ્યા, સાવકા ભાઈની હારે રહેવાનો વારો આવ્યો, પણ ભાઈએ એને ઘરમાંથી કાઢી મૂક્યા, કારણ કે નહોતું ભણવામાં ધ્યાન દેતા, નહોતું ખેતરનું કામ કરતા, કાઢી મૂક્યા ઘરમાંથી. પણ ભરતજી મહારાજને સમજાઈ ગયું હતું એટલે પોતે જડ ભરતની અવસ્થામાં જંગલના માર્ગે નીકળી પડ્યા. અને એ જંગલના માર્ગોમાં એમણે ભીલોને ત્યાં એકવાર બલિનો એક યજ્ઞ ચાલતો હતો, એમાં માણસની બલિ ચડાવવાની હતી. જે માણસની બલિ ચડાવવાની હતી માણસ ભાગી ગયેલો, એટલે એની જગ્યાએ સિપાહીઓ ભરતજીને પકડી આવ્યા. એ તો આમ ડોલતા ડોલતા આવતા હતા. કેટલાય દિવસથી એને સ્નાન નહીં કર્યું હોય, પૂરા કપડાં નહીં, એને પકડી આવ્યા. એને સ્નાન કરાવ્યું, કપાળમાં ચાંદલો કર્યો, ગળામાં હાર પહેરાવ્યો, કપડાં પહેરાવ્યા. તો આ બધી જ ક્રિયાઓ થઈ પછી બધાનો આભાર માન્યો, સારું થયું ભાઈ તમે આ શરીરને ધોયું હો. કારણ જેને શરીર અને શરીરનું ભાન થઈ ગયું છે પછી એને આ શરીરની હારે કાંઈ લગાવ નથી. આ શરીર તો એકમાત્ર ભગવાનની ભક્તિનું સાધન છે, માધ્યમ છે. શરીર સારું હોય તો ભગવાનની ભક્તિ થાય, વાત સાચી છે, પણ પછી શરીર જ હાંચવાનું કરવાનું હોય. ઘણા તમે જુઓ એ શરીરની એટલી બધી માવજત કરે, એટલી બધી માવજત કરે. મહિને એ શરીરમાં બધા લગાડવાના આ બધા આ કેમિકલના જ મોટું બિલ આવતું છે. તો અમુક તો સૂતા બેસતા ગમે ત્યારે તમે જુઓ નકરું વેસલીન જ ગયા કરે. જઈ જુઓ ત્યારે ઘણાને ટેવ હોય, વેસલીન લગાડી આમ બોડી લોશન, પછી હાથ ધોઈ આવે, પછી પાછું બોડી લોશન લગાડે. અરે પણ શું છે? આ તો સારું છે. હવે આ બસની આપણી આ બધી પ્રાઇવેટ ગાડીઓની વ્યવસ્થા થઈ ગઈ. નકર અમારા એક મિત્ર હતો, એને આવી જ ટેવ હતી. જમવા બેહે, નાઈન આવ્યો હોય જી, માથું વળે, પાછું હાથ ધોવા જાય. જમવા બેસે, હાથ ધોવા બે, હાથ ધોઈને જમવા બેહે, વળી પાછો હાથ ધોવે, બૂટ પહેરીને પાછો હાથ ધોવા જાય. એ આમ બધું કરતો રહે ને ત્યાં બસ વહી જાય. માણસ શરીરની જેટલી માવજત રાખે છે એના કરતાં વધારે પોતાના સ્વભાવની માવજત રાખવી જોઈએ. શરીર જેટલું ચોખ્ખું કરવાની આપણને ઈચ્છા થાય એના કરતાં વધારે આપણું મન ચોખ્ખું થાય, આપણા વિચારો ચોખ્ખા થાય, આપણું હૃદય ચોખ્ખું થાય, એની કાળજી રાખવી જોઈએ માણસ. ઉપરથી આપણે ધોળા હોય પણ અંદરથી કાગડા જેવા ભર્યા હોય તો એમ કિંમત નહીં થાય. કપડા ધોળા પહેરો પણ મન ધોળા નહીં હોય તો શું કિંમત થશે? તો ભરતજી મહારાજને ખ્યાલ આવી ગયો હતો એટલે કઈ બોલતા નહોતા, બધાનો આભાર વ્યક્ત કર્યો અને પોતે જે જગ્યાએ યજ્ઞ હતો ત્યાં લઈ ગયા. તો ત્યાં તો પ્રેમથી ગયા, કોઈનો વિરોધ જ નહીં. એક અવસ્થા એવી પણ આવે કે જ્યારે તમને કોઈનો વિરોધ ન રહે ત્યારે તમને ભગવાન સમજાઈ જાય, અને એક અવસ્થા એવી પણ આવે ભગવાન સમજાઈ જાય પછી તમને કોઈનો વિરોધ ના આવે.
તો એ તો ગયા, ત્યાં લઈ ગયા. પેલા મારાઓ બ્રાહ્મણો બોલતા હતા મંત્રો. મારાઓ હાથમાં ખુલ્લી તલવાર ખડગ લઈને ઊભા છે. ભરતજી મહારાજને આમ કપાળમાં લાલ ચાંદલો કર્યો ઊભો. તોય કાંઈ ના નહીં હો, કઈ વાંધો. પેલા આવું બલિદાન થતું જ ને, જીવતા પશુઓનું બલિ અપાતું. આ સંસારમાં કોઈ માતાજી એવા નથી કે જે જીવતા પશુઓની બલિ લે. આ તો આપણે બધાએ આ કરી મૂક્યું છે. પરમાત્મા સાત્વિક ભાવનાઓથી જ બધું ગ્રહણ કરે છે. પરમાત્મા બધા જ સાત્વિક પ્રસાદને, સાત્વિક ભોજનને, સાત્વિક બલિદાનને ગ્રહણ કરનારા છે. પણ હજી તમે જુઓ, ઘણી જગ્યાએ હું ક્યારેક ક્યારેક જોતો હોઉં તો મને એમ થાય કે આવું ન કરવું જોઈએ. હજી યજ્ઞ હોય, આપણે પશુ કાઢી નાખ્યા. પશુ કાઢી નાખવા એટલે ખાલી એ બલિદાન બંધ થઈ ગયું નહીં, તમારી વૃત્તિ પણ બદલવી જોઈએ. હજી યજ્ઞમાં બલિદાનના સમયે પેલું કોળું લઈ આવે, કોળા ઉપર કંકુ નાખે, એની ઉપર પછી સિંદૂર નાખે, અને પછી તલવારથી આમ આમ તમે જુઓ ગોઠણિયા ભરથીને એવો આમ ઘા કરે જાણે કોઈનું માથું ઉતારતો હોય. જીવતા પશુની જગ્યાએ તમે ભલે કોઈ ફળ મૂકી દીધું છે, પણ એ ફળને પણ કાપવા સમય તમારી ભાવના કંઈક અલગ છે, તો એ બલિદાન ભગવાન સ્વીકાર નહીં કરે. માટે બ્રાહ્મણોને પણ કહું છું કે યજ્ઞાદિ કર્મ કરો ત્યારે ભગવાનને પાયસ બલિ આપણે આપતા હોઈએ છીએ. પરમાત્માને પવિત્ર બલિ આપતા હોઈએ છીએ. બલિદાનને અર્થ એવો નથી કે કોઈ બલિદાન એટલે કઈ કોઈનો જીવ જ આપી દેવો. એવા સમયે આપણી વૃત્તિ પણ સારી રહે. સારું ભોજન આપીએ તો સારા વિચારોથી આપણું રક્ષણ થાય. તો બલિ આપવા સમયે લઈ આવ્યા. એટલો ભરતજી મહારાજને કહ્યું બ્રાહ્મણોએ કે મસ્તક નીચે નમાવો. ભરતજી મહારાજે નમાયું. મારાઓને કીધું બ્રાહ્મણોએ જેવો આદેશ કરી એટલે એક ઘાને મસ્તક કાપી નાખજો. ભલે, તૈયાર થઈ ગયા. ભરતજી મહારાજને જરાય સંશય નહોતો, જરા પણ એને કઈ ચિંતા નહોતી. કારણ એને મારાઓ સાથે, બ્રાહ્મણો સાથે બીજી કાંઈ લેવા દેવા નહોતા. સામેમાં ભદ્રકાળીની મૂર્તિ હતી એટલે મસ્તક નમાવીને ઊભા હતા, માના ચરણોમાં વંદન કરતા હતા. અને જ્યારે તમે તમારું સર્વસ્વ કોઈ પરમાત્માને સોંપી દો ત્યારે બધી જ જવાબદારી એની થઈ જાય છે. અને એવા સમયે બન્યું પણ એવું કે ભરતજી મહારાજને મારવા ગયા તો મૂર્તિ ફાટે છે, અને એમાંથી માં સ્વયં જગદંબા પ્રગટ થયા. જે મારાઓ એને મારવા ગયા હતા એને જ મારી નાખ્યા માતાજીએ. તમારા રક્ષણનું કાર્ય એનું થઈ જાય છે. માતાજીએ મારાઓને માર્યા, ભરતજીને બચાવ્યા. ભરતજીએ દંડવત પ્રણામ કરીને માને કીધું, માં ધન્ય થયો આજે કે આ મારાઓ મને મારવા અહીંયા લઈ આવ્યા, અને એના બદલે આજ માં મને તમારા દર્શન થયા. જો ભરતજીએ વિરોધ કર્યો હોત કે હું નહીં આવું તો માના દર્શન ન થયા હોત. પણ ભરોસો હોવો જોઈએ. પરમાત્મામાં ભરોસો હોવો જોઈએ. અને જેને જેને ભરોસો થયો છે એને આ સંસારમાં પરમાત્મા એનો ભરોસો તૂટવા નથી દીધો ક્યાંય. ભરોસો ધ્રુવને થયો ભગવાન મળશે. ભરોસો પ્રહલાદને થયો આ સ્તંભમાંથી ઠાકોરજી આવશે. ભરોસો ભરતને થયો કે માં જગદંબા મારી રક્ષા કરશે. आप कहां से आ रहे हो? हमने कहा हम मेवाड़ से आ रहे हैं. तो अति प्रसन्न हो गए और कहने लगे वही मेवाड़ जो मीरा की बात है. हाँ, हम वहीं से आ रहे हैं. तो उस वक्त पे वो महाराज जी प्रसन्न हुए और भगवान बाके बिहारी का जो अभिषेक हो रहा था वो अभिषेक का जल हमारे साथ उन्होंने भिजवाया है और कहा है कि जाओ ये जल मीरा को देना कि भगवान के अभिषेक का जल है वो उसको प्रसाद के रूप में ग्रहण कर ले. वास्तव में वो जहर था, वो विष था, लेकिन भगवान के अभिषेक का जल है ऐसा लेकर वो आए
विष में तुलसी पत्र भी डाला हुआ था, क्योंकि मीरा को सच में लगे कि तुलसी पत्र है तो भगवान का ही ये प्रसाद होगा, और भगवान तुलसी के बिना कुछ नहीं पाते हैं। लेकिन याद रहे प्यारे भगवत जन, जब आप तुलसी को चूंटने जाओ तो याद रहे वो द्वादशी की तिथि न हो। द्वादशी के दिन तुलसी को नहीं तोड़ना चाहिए, पूर्णिमा के दिन तुलसी को नहीं तोड़ना चाहिए। यदि आप एकादशी का आज व्रत कर रहे हो और कल व्रतोद्यापन है द्वादशी के दिन, ब्राह्मण के पास जाने के बाद कुछ संकल्प करना है, तो तुलसी तो हाथ में रखना ही पड़ेगा। जो कुछ आप दान भेंट करने वाले हैं उनमें भी तुलसी होना चाहिए। तो द्वादशी के दिन तुलसी नहीं तोड़ा जाता, तो क्या करेंगे आप? देवी भागवत में बताया हुआ है कि यदि द्वादशी के दिन आपको तुलसी का उपयोग करना है तो एकादशी के दिन ही तुलसी को तोड़ ले। कई लोग मुझे पूछते हैं कि महाराज ये तुलसी का पत्र जो एकादशी के दिन लिया हुआ है तो वो तो पुराना हो गया। देवी भागवत लिखते हैं, भगवान व्यास ने देवी भागवत में जो तुलसी का महात्म्य लिखा हुआ है, अन्य पुराणों में भी है, लेकिन देवी भागवत में लिखा हुआ है कि जो आप ताजा तुलसी पत्र तोड़ रहे हो वो जितना पवित्र है उतना ही 3 दिन पहले चुटा हुआ ये तुलसी भी पवित्र रहता है। एक और बात आपको बता दे कि यदि आप विष्णु सहस्त्र नाम के लिए तुलसी चढ़ाते हैं, एक एक नाम पे एक तुलसी पत्र चढ़ाते हैं, तो 1000 तुलसी पत्र आपको चाहिए और आपके पास 1000 तुलसी पत्र नहीं है, क्या करें? 100 तुलसी पत्र आपके पास है तो पहले 100 नाम लेकर वो तुलसी पत्र भगवान को चढ़ा दे, बाद में वही फिर वापस लेके शुद्ध पानी से उसको धो दे, फिर वापस वो आपको चढ़ा सकते हैं। वही इसमें निर्णय लिखा हुआ है कि भगवान को चढ़ाया हुआ तुलसी फिर वापस ले, पवित्र जल से धोया जाए, शुद्ध किया जाए, और फिर वही तुलसी पत्र भगवान को आप फिर चढ़ा सकते हैं। द्वादशी के दिन तुलसी को नहीं तोड़ना चाहिए। भगवान कुछ नहीं पाते। तो मीरा को ऐसा लगे कि ये भगवान का प्रसाद ही है इसलिए उसमें तुलसी है, तो मेवाड़ के लोगों ने, वो दास दासियों ने तुलसी पत्र डालकर विष का प्याला मीरा के हाथ में रखा और कहते हैं ये बांके बिहारी के अभिषेक का जल आपके लिए भिजवाया है। मीरा पहचानते हैं, मीरा कहते हैं लाओ। विष का प्याला अपने हाथ में लेने के बाद कहती है मीरा, मुझे पता है ये विष है, लेकिन आप जो भाव से लेकर आए हैं कि ये भगवान के अभिषेक का जल है तो इसलिए मैं इसका अनादर नहीं करती, इसको मैं पी जाती हूं। तुलसी पत्र था और भगवान का नाम था, और भगवान के नाम का भरोसा लेकर मीरा ने विष पिया, फिर भी बाल बांका नहीं हुआ। क्यों? क्योंकि भगवान का भरोसा था। जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, जिसको तेरा भरोसा, जिसको तेरा सहारा, प्रभु हाथ जिसका पकड़े कभी छूटने न देते, हाथ जिसका पकड़े कभी छूट। When is self-defense legal? પણ એટલી ભગવાને કૃપા કરી કે ધોળું ગલુડિયું થયું, ઓલું રૂછડા વાળું, કેટલા કેટલા નામ એના હોય।
ઓલું આટલું કમ થઈને શું કહેવાય? હે, એ નહીં સંભળાય મને અહીંયા રહેતું. તો ઘણા તો કૂતરાય કેટલા ભાવના પુણ્ય કરીને આવ્યા છે, જેટલું છોકરાને ન તેડે એટલું તેને તેડે. તો બીજા જન્મમાં કૂતરું થયું, નાનું એવું આટલું કમથું, અને મોંઘું હતું 2-5 લાખ રૂપિયાનું. કૂતરાની કિંમત 5 લાખ રૂપિયા. બોલો, ગાય ભેંસ બળદ આ બધા લાખમાં મળે, આ 5-5 લાખમાં મળે. તો કૂતરું થયું ને એમાં બીજા જન્મમાં એટલા મોટા ઘરની અંદર એને એના છોકરાઓએ પાળ્યું. તો જો મોટા બંગલામાં રહેવાની ઈચ્છા થઈ ગઈ હતી, એ બંગલામાં રહેવા ગયું. પછી બધા ફરવા જતા હતા એને હારે લીધું, આગલી સીટમાં બેહાર્યું, પેલી સીટમાં. ડ્રાઈવર ગાડી આ કે પોતે ત્યાં બેઠો. ગયા જન્મની ઈચ્છા અધૂરી રહી તો ભગવાન આ વખતે પૂરી કરી. ગમે તે યોનિમાં પરમાત્મા ઈચ્છાઓ સંપન્ન પૂરી કરે છે, યાદ રાખજો. પણ એ ઈચ્છાઓ સંપન્ન થાય, એ ઈચ્છાઓ સારા યોનિમાં આપણી ઈચ્છાઓ પૂરી થાય એના માટે સારી રીતે કંઈક પૂરું કરજો. અંતે યામતી સા ગતિ. નકર લોકો છઠ્ઠી કરવા આવશે ત્યારે રમાડતા રમાડતા કહે લે અસલ દાદા જેવો છે. દાદા જેવો નથી, એ દાદા જ આવ્યા છે. અંતે યામતી સા ગતિ. આ ભાન હતું એને, એટલે હરણનું શરીર છોડી બ્રાહ્મણના શરીરમાં આવ્યા ત્યારે પણ બોલવાનું બંધ કરી દીધું કે હું હરી હરી બોલતો તો એમાંથી હરિણ થયું તો મારે બીજો જન્મ લેવા પડ્યા. બોલવું જ નથી. મોટા થયા. બ્રાહ્મણોએ યજ્ઞ કોઈ સંસ્કાર સમયે ગાયત્રી મંત્ર બોલવાનું કહ્યું, પણ ભરતજી મહારાજ બોલ્યા નથી. ગાયત્રી મંત્ર ન બોલ્યા. ત્યાર પછી મોટા થયા, મા બાપ મૃત્યુ પામ્યા. સાવકા ભાઈની હારે રહેવાનો વારો આવ્યો, પણ ભાઈએ એને ઘરમાંથી કાઢી મૂક્યા. કારણ કે નહોતું ભણવામાં ધ્યાન દેતા, નહોતું ખેતરનું કામ કરતા, કાઢી મૂક્યા ઘરમાંથી. પણ ભરતજી મહારાજને સમજાઈ ગયું હતું, એટલે પોતે જડ ભરતની અવસ્થામાં જંગલના માર્ગે નીકળી પડ્યા. અને એ જંગલના માર્ગોમાં એમણે ભીલોને ત્યાં એકવાર બલિનો એક યજ્ઞ ચાલતો હતો. એમાં માણસની બલિ ચડાવવાની હતી. જે માણસની બલિ ચડાવવાની હતી માણસ ભાગી ગયેલો, એટલે એની જગ્યાએ સિપાહીઓ ભરતજીને પકડી આવ્યા. એ તો આમ ડોલતા ડોલતા આવતા હતા. કેટલાય દિવસથી એને સ્નાન નહીં કર્યું હોય, પૂરા કપડાં નહીં, એને પકડી આવ્યા. એને સ્નાન કરાવ્યું, કપાળમાં ચાંદલો કર્યો, ગળામાં હાર પહેરાવ્યો, કપડાં પહેરાવ્યા. તો આ બધી જ ક્રિયાઓ થઈ પછી બધાનો આભાર માન્યો. સારું થયું ભાઈ તમે આ શરીરને ધોયું હો. કારણ જેને શરીર અને શરીરનું ભાન થઈ ગયું છે પછી એને આ શરીરની હારે કાંઈ લગાવ નથી. આ શરીર તો એકમાત્ર ભગવાનની ભક્તિનું સાધન છે, માધ્યમ છે. શરીર સારું હોય તો ભગવાનની ભક્તિ થાય, વાત સાચી છે. પણ પછી શરીર જ હાંચવાનું કરવાનું હોય. ઘણા તમે જુઓ એ શરીરની એટલી બધી માવજત કરે, એટલી બધી માવજત કરે. મહિને એ શરીરમાં બધા લગાડવાના આ બધા આ કેમિકલના જ મોટું બિલ આવતું છે. તો અમુક તો સૂતા બેસતા ગમે ત્યારે તમે જુઓ નકરું વેસલીને જ ગયા કરે. જઈ જુઓ ત્યાં ઘણાને ટેવ હોય વેસલીન લગાડી આમ બોડી લોશન, પછી હાથ ધોઈ આવે, પછી પાછું બોડી લોશન લગાડે. અરે પણ શું છે?
આ તો સારું છે, હવે આ બસની ને આપણી આ બધી પ્રાઇવેટ ગાડીઓની વ્યવસ્થા થઈ ગઈ. નકર અમારો એક મિત્ર હતો, એને આવી જ ટેવ હતી, જમવા બેહે, નાઈન આવ્યો હોય જી, માથું વળે, પાછો હાથ ધોવા જાય. જમવા બેસે, હાથ ધોવા બે, હાથ ધોઈને જમવા બેહે, વળી પાછો હાથ ધોવે, બૂટ પહેરીને પાછો હાથ ધોવા જાય. એ આમ બધું કરતો રહે ને ત્યાં બસ વહી જાય. માણસ શરીરની જેટલી માવજત રાખે છે એના કરતાં વધારે પોતાના સ્વભાવની માવજત રાખવી જોઈએ. વધારે આપણું મન ચોખ્ખું થાય, આપણા વિચારો ચોખ્ખા થાય, આપણું હૃદય ચોખ્ખું થાય, એની કાળજી રાખવી જોઈએ માણસ. ઉપરથી આપણે ધોળા હોય પણ અંદરથી કાગડા જેવા ભર્યા હોય તો એમ કિંમત નહીં થાય. કપડા ધોળા પહેરો પણ મન ધોળા નહીં હોય તો શું કિંમત થશે? તો ભરતજી મહારાજને ખ્યાલ આવી ગયો હતો એટલે કઈ બોલતા નહોતા, બધાનો આભાર વ્યક્ત કર્યો અને પોતે જે જગ્યાએ યજ્ઞ હતો ત્યાં લઈ ગયા. તો ત્યાં તો પ્રેમથી ગયા, કોઈનો વિરોધ જ નહીં. એક અવસ્થા એવી પણ આવે કે જ્યારે તમને કોઈનો વિરોધ ન રહે ત્યારે તમને ભગવાન સમજાઈ જાય, અને એક અવસ્થા એવી પણ આવે ભગવાન સમજાઈ જાય પછી તમને કોઈનો વિરોધ ના આવે. તો એ તો ગયા, ત્યાં લઈ ગયા. પેલા મારાઓ બ્રાહ્મણો બોલતા હતા મંત્રો, મારાઓ હાથમાં ખુલ્લી તલવાર ખડગ લઈને ઉભા છે. ભરતજી મહારાજને આમ કપાળમાં લાલ ચાંદલો કર્યો ઉભો, તોય કાંઈ ના નહીં હો, કઈ વાંધો. પેલા આવું બલિદાન થતું જ ને, જીવતા પશુઓનું બલિ અપાતું. આ સંસારમાં કોઈ માતાજી એવા નથી કે જે જીવતા પશુઓની બલિ લે. આ તો આપણે બધાએ આ કરી મૂક્યું છે. પરમાત્મા સાત્વિક ભાવનાઓથી જ બધું ગ્રહણ કરે છે. પરમાત્મા બધા જ સાત્વિક પ્રસાદને, સાત્વિક ભોજનને, સાત્વિક બલિદાનને ગ્રહણ કરનારા છે. પણ હજી તમે જુઓ, ઘણી જગ્યાએ હું ક્યારેક જોતો હોઉં તો મને એમ થાય કે આવું ન કરવું જોઈએ. હજી યજ્ઞ હોય, આપણે પશુ કાઢી નાખ્યા, પશુ કાઢી નાખવા એટલે ખાલી એ બલિદાન બંધ થઈ ગયું નહીં, તમારી વૃત્તિ પણ બદલવી જોઈએ. હજી યજ્ઞમાં બલિદાનના સમયે પેલું કોળું લઈ આવે, કોળા ઉપર કંકુ નાખે, એની ઉપર પછી સિંદૂર નાખે, અને પછી તલવારથી આમ તમે જુઓ ગોઠણિયા ભરથીને એવો આમ ઘા કરે જાણે કોઈનું માથું ઉતારતો હોય. જીવતા પશુની જગ્યાએ તમે ભલે કોઈ ફળ મૂકી દીધું છે, પણ એ ફળને પણ કાપવા સમય તમારી ભાવના કંઈક અલગ છે, તો એ બલિદાન ભગવાન સ્વીકાર નહીં કરે. માટે બ્રાહ્મણોને પણ કહું છું કે યજ્ઞાદિ કર્મ કરો ત્યારે ભગવાનને પાયસ બલિ આપણે આપતા હોઈએ છીએ, પરમાત્માને પવિત્ર બલિ આપતા હોઈએ છીએ. બલિદાનને અર્થ એવો નથી કે કોઈ બલિદાન એટલે કઈ કોઈનો જીવ જ આપી દેવો.